આજે 7 સપ્ટેમ્બર 2024 શનિવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું। આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીની તિથિ છે, જે સાંજના 5:34 સુધી છે। ત્યાર પછી પાંચમની તિથિ છે। આજે બપોરના 12:34 સુધી ચંદ્રમા ચિત્રા નક્ષત્રમાં હતા। અત્યારે ચંદ્રમા સ્વાતિ નક્ષત્રમાં છે। આજે રાત્રિના 11 વાગ્યા સુધી બ્રહ્મયોગ છે। ત્યાર પછી ઇન્દ્રયોગ છે। આજે વિષ્ટિ અને બવકરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા તુલા રાશિમાં રહેવાના છે। આજે મહાગણપતિ ચતુર્થી છે। આજે મહારાષ્ટ્રમાં ગણેશ જન્મોત્સવ પ્રારંભ થાય છે। આજે બંગાળમાં સૌભાગ્ય ચતુર્થી છે અને આજે બપોરના 12:34 આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો હતો। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 9 વાગ્યાથી સવારના 10:30 સુધીનો હતો। કોઈ પણ નવું કાર્ય રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ ખાઈને યાત્રા કરવી જોઈએ। આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ બપોરના 12:34 પછી આખો દિવસ ચંદ્રમા સ્વાતિ નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સમયગ્રહ રાહુ હોય છે, જે બધા ગ્રહોમાં સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે। તેથી આજનો આખો દિવસ બધી રાશિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। પરંતુ આજે મહાગણપતિ ચતુર્થી છે, તેથી આજનો આખો દિવસ બધા વ્યક્તિ માટે સારો જઈ શકે છે।